વિદ્યાર્થીઓ નમસ્કાર। શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ સેશનમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 પહેલા લેક્ચરની અંદર આપણે જોયું કે થોડી ઘણી માહિતી આપણે જોઈ। મધ્યક વિષય પહેલાં માહિતી કોને કહેવાય, પછી વર્ગીકરણ કેવી રીતે હોય, આવૃત્તિ કોને કહેવાય, આવૃત્તિ વિતરણ કોને કહેવાય, મધ્યસ્થ મધ્યક મધ્યસ્થ સરાસરી અને બહુલક વિશે આપણે માહિતી મેળવી। હવે થોડુંક એ જ ચેપ્ટરની અંદર થોડુંક આગળ જે તમારે આલેખ સ્વરૂપે પણ આવશે એની હરવાર સાથે સાથે થિયરી પણ સમજાવી દઉં છું એટલે ખ્યાલ આવી જાય। વિદ્યાર્થી મિત્રો બીજું એક આવે છે તમારા આલેખ। આલેખ એટલે કે તમારે લંબ આવે છે, બરાબર। તો લંબ એ શું છે? તો કે લંબ એ લંબ આલેખ એટલે તમે જે કોઈ પણ આલેખ દોરો છો તો આલેખમાં તમે ઊભા સ્તંભ દોરવા પડે છે, બરાબર। એ લંબ દોરવા પડે છે। એને શું તો કે લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે। કોઈ પણ આંકડાકીય માહિતી આપેલી હોય આપણને, બરાબર, તો આંકડાકીય માહિતીને આપણે રજૂ કરવી છે કોઈક ચિત્ર સ્વરૂપે, તો શું કરશો? તો કે આપણે આલેખ સ્વરૂપે દર્શાવીએ છીએ તો એને શું કહેવાય? તો કે ચિત્રાત્મક રૂપ કહેવાય છે, જે લંબ આલેખ તરીકે હોય। પછી એમાં દ્વિલંબ કહેવાય, એટલે કે બે સમ એકની સાથે બે વસ્તુની સરખામણી કરતું આંકડાકીય માહિતી આપેલી હોય તો શું કરો? તો કે દ્વિલંબ આલેખ પણ શું કહેવાય? તો કે સરખામણી કરવા માટેનું શું છે? ચિત્રાત્મક રૂપ જ છે, બરાબર। એના આધારે આપણે જોવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ ઘટના ત્રણ પ્રકારે થાય, કાં તો શક્ય છે, કાં તો શક્ય નથી, અને કાં તો ચોક્કસ ઘટના છે। ચોક્કસ એટલે ધારો કે સૂર્યનું ઉગવું ચોક્કસ ઘટના થઈ કે એક જ દિશામાં જ્યાં ઉગે છે ત્યાં જ ઉગે, બરાબર, અને જ્યાં આથમે છે ત્યાં જ આથમે, એની વિરુદ્ધ દિશામાં ઉગે ને વિરુદ્ધ દિશામાં આથમે નહીં, બરાબર। એના પછી હવે આપણે નક્કી કરીએ છીએ કે આજે વરસાદ આવશે તો શું થયું? હવે નક્કી નથી, કદાચ આવે પણ અને કદાચ ના પણ આવે, તો એના 3 કે 4 પોઈન્ટ 3-4 પોઈન્ટ લખીને પછી આપણે આગળ સ્વાધ્યાયની શરૂઆત કરીએ। જો આપણે લંબ આલેખ માટેની માહિતી આપણે જોઈ, બરાબર। તો મેં કીધું કે લંબ જે છે એ લંબ આલેખ એ શું છે? તો કે લંબ આલેખ એ કોઈ પણ તમને માહિતી આપેલી હોય એનું શું હતું કે આંકડાકીય માહિતી આપણને આપેલી હોય, આંકડાકીય માહિતીને આપણે શું કરતો ચિત્ર સ્વરૂપે લખીએ છીએ, તો એ લખી શકાય લંબ આલેખ એ આંકડાકીય માહિતીનું ચિત્રાત્મક રૂપ છે। એમને વિદ્યાર્થી બીજો પોઈન્ટ એક આપણે તમને કીધો દ્વિલંબ આલેખ। તો દ્વિલંબ આલેખ શું છે? કે દ્વિલંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરવા માટેનું શું? તો લખી શકાય કે દ્વિલંબ આલેખ એ સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક રૂપ છે। બે વસ્તુ વિદ્યાર્થીઓ આપણે જોઈ કે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ શું છે? તો કે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ એ ચિત્રાત્મક રૂપ છે। હવે એના પછી થોડીક સંભાવનાનું જોવાનું છે કે સંભાવનાના આધારે આપણે શું કરતો કે સંભાવના એક વસ્તુ એવી છે કે જે પરિસ્થિતિ કે ઘટના 3 પ્રકારે હોય। શું હોય? 3 પ્રકાર। તો લખી શકાય કે કોઈ પણ પરિસ્થિતિ કે ઘટના ત્રણ પ્રકારે હોય। કેટલા પ્રકારે હોય? 3 પ્રકારે। કયા? તો કાયદા લખી શકાય એક તો ચોક્કસ ઘટના હોય। કેવી હોય? ચોક્કસ ઘટના હોય। બીજી તો કે કોઈ પણ ઘટના આપણે નક્કી કરીએ છીએ, ધારીએ છીએ, તો શક્ય છે અથવા તો
શક્ય ન પણ ચોક્કસ ઘટના હોય અથવા તો અશક્ય ઘટના હોય અથવા તો ન પણ બને તેવી ઘટના હોય એટલે શું લખી શકાય? શક્ય ઘટના અને ત્રીજું છે અશક્ય ઘટના. બને પણ અને ન પણ બને, આ ત્રણ ઘટના છે. પણ સંભાવના ધારતી વખતે એટલું યાદ રાખવાનું કે સંભાવના છે એ 0 થી 1 ની વચ્ચે જ હોય. આ મેઇન પોઈન્ટ છે, યાદ રાખજો ખાસ. બરાબર, સંભાવના એ શૂન્ય અને 1 ની વચ્ચે જ હોય. કોઈ પણ વસ્તુ તમે ધારો છો, કોઈ પણ વસ્તુ તમે વિચારી કે ધારો કે વરસાદ આવશે, તો એની એક જ ઘટના થવાની છે, 0 થી 1 ની વચમાં જ રહેશે. બરાબર, હવે વરસાદ આવ્યો તો એ કઈ એક જ ઘટના થઈ. ધારો કે કોઈ પણ આપણે અત્યારે તમારી બેઝિક માહિતી છે, જેમ જેમ આગલા ધોરણ બેસશે 8મા 9મા 10મા થોડું સંભાવનાનું વધારે પડતું આવશે. અહીંયા આપણે ખાલી 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે. ઘટના કોઈ પણ ધારીએ છે, બરાબર, છેલ્લે સ્વાધ્યાય લગભગ તમારે 3.4 કે 5માં એમ કંઈક આવશે સંભાવના વિશે. આ 2 પોઈન્ટ એમાં ઉપયોગમાં થશે. આ છે 3.3માં ઉપયોગમાં થશે. અને એના પહેલાં જે તમે વિદ્યાર્થીઓ જોઈ, જે આપણે ચેપ્ટર 3નું પહેલો લેક્ચર જોયો એમાં, તો એમાં તમે મધ્યક એટલે કે સરાસરી, મધ્યસ્થ, બહુલક અને વિસ્તાર, આ 4 વિશે આપણે ચર્ચા કરી. એ દરેક માહિતીનો ઉપયોગ 3.1 અને 3.2માં થશે. બરાબર, તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.1ની શરૂઆત કરીએ. બરાબર, આ 4.1 વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો. એટલે ચાલો, સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.1 એ શરૂ કરતા પહેલા એની સૂચના એક આપણને આપેલી છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થી, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે. કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપણે શોધવાની છે. આપણને વિદ્યાર્થી આપણી જાતે જ લખવાના છે એમાં. બરાબર, કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ. તો પહેલાં તો હું 10 વિદ્યાર્થીની ઊંચાઈ લખી નાખું. બરાબર, તો કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ તો પહેલું તો આપ્યું છે 108 સેમી, બીજું 112 સેમી, 120 સેમી, 105 સેમી, 106 સેમી, 114 સેમી, 117 સેમી, 115 સેમી, 108 સેમી અને 109 સેમી. જો વિદ્યાર્થીઓ, આપણને એવું કીધું કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે, એનો વિસ્તાર
આપેલ નથી, આપણે કોઈ પણ 10 વિદ્યાર્થીની ઊંચાઈ મેં લખી નાખી, બરાબર. જોઈ લો 10 વિદ્યાર્થીની ઊંચાઈ લખી. હવે એમ કીધું આપણને કે આ ઊંચાઈનો વિસ્તાર તમારે શોધવાનો છે. તો વિસ્તાર શોધતા આપણને આવડે તો આપણે સૌથી પહેલાં શું કરશું? તો કે કોઈ પણ માહિતી આપણને વિદ્યાર્થી આપેલી હોય તો આપણે ગમે એટલી માહિતી હોય એ માહિતી પહેલાં ચડતા ક્રમમાં ગોતી નાખવાનું. તો પહેલાં હું ચડતા ક્રમમાં લખીશ. ચડતા ક્રમમાં ગોઠવતા. શું કામ ચડતા ક્રમમાં ગોઠવવાનું? વિસ્તાર માટે. એ તમને કહ્યું કે ચડતા ક્રમમાં તમે શરૂઆત કરો અથવા તો ઉતરતા ક્રમમાં શરૂઆત કરો. ચડતા ક્રમમાં વિદ્યાર્થીઓ જ્યારે તમે શરૂઆત કરો તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે અને છેલ્લે મોટી સંખ્યા આવશે. અને વિસ્તારમાં આપણને શું પૂછે છે કે વિસ્તાર બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે આપણને સંખ્યાનો વિસ્તાર મળી જાય, વચ્ચેનો જે ગાળો છે આપણને મળી જાય, બરાબર. તો ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી નાખીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ સંખ્યા મોટી કઈ છે અને સંખ્યા નાની કઈ છે, બરાબર. એના હિસાબે આપણે જોવાનું છે. હાલો ચડતા ક્રમમાં ગોઠવતા તો સૌથી નાની સંખ્યા કઈ છે જોવો તો પહેલાં તો 108, પછી 105, 106. હવે 105 સૌથી નાના છે તો લખી શકાય 105, પછી 106, પછી 108. 108 બે વાર છે, બે વાર લખીશ. 105 આવી ગયા, 6 આવી ગયા, 8 આવી ગયા, 8. 108 પછી 109, પછી 110 છે નથી, 111 નથી, 112, પછી 114, 115 એટલે 112, 114, 115, 117 અને છેલ્લે આપણે છે 120. આ 10 સંખ્યા વિદ્યાર્થીઓ આપણને આપણી જે આપણે ચડતા ક્રમમાં લખી નાખી, બરાબર. હવે આપણને એવું પૂછ્યું કે સંખ્યા જે છે ને વિસ્તાર આપણે શોધવાનો છે. આ બધી સંખ્યાનો ઉપયોગ આપણે થઈ ગયો છે, બરાબર. એટલે ટીક માર્ક હું કરી નાખું છું એટલે આપણને ભૂલ ના પડે. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો લખી શકાય સૌથી ઓછી ઊંચાઈવાળો અને સૌથી વધુ ઊંચાઈવાળો બે લખવા પડશે, બરાબર. એટલે આ લખીશ સૌથી ઓછી ઊંચાઈ અને સૌથી વધુ ઊંચાઈ. હાલો સૌથી ઓછી કેટલી છે તો કે 105 છે, જોઈ લો છે એટલે 105. અને સૌથી વધુ તો કે સૌથી મોટી સંખ્યા કઈ મળે છે 120 એટલે 120. હવે જોવાનું છે આપણને વિસ્તાર. તો વિસ્તારનું સૂત્ર આપણને બધાને આવડે વિદ્યાર્થીઓ. તો વિસ્તાર બરાબર કે વિસ્તાર બરાબર વધુ ઊંચાઈ માઇનસ ઓછી ઊંચાઈ. આ બે વસ્તુ આપણને વિદ્યાર્થીઓ છે, બરાબર. બે સંખ્યા આપણને સૌથી વધુ ઊંચાઈ કેટલી છે તો કે 120 માઇનસ અને ઓછી ઊંચાઈ તો કે ઓછી ઊંચાઈ છે 105. ચાલો 120 માંથી 105 તમે કાઢો વિદ્યાર્થીઓ એટલે જવાબ તમને કેટલો મળશે 15. આપણે શોધવાનું શું છે ખાલી વિસ્તાર જ શોધવાનો છે. વિસ્તાર આપણને વિદ્યાર્થીઓ કેટલો મેળવો 15. આ આપણો જવાબ. આ દાખલો વિદ્યાર્થીઓ આપણને જાતે કરવાનો કીધો હતો. જાતે મીન્સ કે આપણે રકમ જાતે લખવાની હતી, જાતે જ ગણતરી કરવાની હતી. હવે તમને આગળના દાખલાની અંદર તમને એવું આપ્યું હશે, તમને છે ને રકમ આપી દીધી. રકમના અંદર તમારે વિસ્તાર, મધ્યક, મધ્યસ્થ, બહુલક આવું બધું શોધવાનું આવશે. ચલો જોઈએ બીજો દાખલો શું કહે છે. દાખલા નંબર બીજો. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ
નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો આપણે તો પહેલા શરૂઆત કરી લઈએ કે સંખ્યા કઈ છે, તો કે 4 6 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 4 6 અને 7. ફરીથી એકવાર રિપીટ કરી લઈ, જોઈ લો સંખ્યા કે બરોબર છે કે ક્યાંય રહી ગયું છે. 4 6 7 5 3 4 5 3 5 4 5 2 6 2 5 1 9 6 1 9 6 5 8 4 અને 6 અને 7. આટલી સંખ્યા વિદ્યાર્થીઓ, એના આધારે આપણે એક દાખલા થોડોક પ્રશ્ન એવા આપ્યા છે. સૌથી વધારે ગુણ કેટલા છે? સૌથી વધારે ગુણ કેટલા છે? બીજો પ્રશ્ન એવો આપ્યો છે કે સૌથી ઓછા ગુણ કેટલા છે? ત્રીજો પ્રશ્ન આપેલો છે માહિતીનો વિસ્તાર શોધો. માહિતીનો વિસ્તાર શોધો. અને ચોથું આપેલું છે અંકગણિતીય સરાસરી શોધો. આપણને વિદ્યાર્થીઓએ કોષ્ટક આપી દીધેલું છે, બરોબર. કોષ્ટકના આધારે આપણે શું કરવાનું છે, તો કે અગાઉ તમે જોઈ ગયેલા છો આવૃત્તિ કોષ્ટક જોઈ ગયા છો, એના આધારે આપણે થોડીક રકમ પહેલું એમ કીધું કે કોષ્ટકમાં દર્શાવવાનું છે, બરાબર. તો આવૃત્તિ વિતરણ, કોઈ પણ સંખ્યા છે ને વિતરણ કરવા માટે શું કોષ્ટક દોરવું પડશે, તો શું લખાય? આવૃત્તિ વિતરણ કોષ્ટક. આવૃત્તિ વિતરણ કોષ્ટક. ચલો, આપણે 3 ખાના પાડવાના થશે. શું કામ? પહેલાં તો આપણને ગુણ આપેલા છે, જે માહિતી આપી છે માહિતીને આપણે અલગ અલગ દર્શાવવી પડશે. અલગ અલગ ગુણ કેટલા બધા છે, કેટલા અલગ અલગ છે, બરાબર. તો પહેલાં તો શું આપીશ? અહીંયા નામ આપીશ ગુણ. તો ગુણ કેટલા છે આપણી પાસે? તો કે સૌથી ઓછા કેટલા છે જોવો તો કે 1 છે ને સૌથી વધારે, તો કે સૌથી વધારે 9 છે. એટલે 1 થી 9 સુધીના, એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 ગુણ મેં મૂકી દીધા. હવે એમ કીધું આપણને એને દર્શાવવાના છે, બરાબર. તો પહેલા કારણ તો શું લખીશું? આવૃત્તિ ચિહ્ન. અને છેલ્લે સંખ્યા. 3 વસ્તુ આપણને આપેલી છે. હવે શરૂઆત કરીએ. જે ખાનામાં જે સંખ્યા આવતી હોય ત્યાં શું કરવાનું? આપણે એક આવૃત્તિ ચિહ્નનો એક ઊભો લીટો કરીએ છીએ, બરાબર. ચલો, પહેલાં કેટલા? 4 છે. 4ના ખાનામાં શું કરશું? આપણે એક લીટો કરશું. જે સંખ્યા આવતી હોય એને આ છે ખાલી લીટો મારતો ખબર પડી જાય. 6 છે, 6 સામે. પછી 7 છે તો 7 સામે. પછી એ પછી 5, તો 5ના ખાનામાં. 3 છે, 3ના ખાનામાં. પછી પાછા 5, તો 5ના ખાનામાં બીજો લીટો. 4 છે તો 4ના ખાનામાં બીજો લીટો. 5 જે છે તો 5ના ખાનામાં ત્રીજો લીટો. 2 છે, 2ના ખાનામાં લીટો. 6 છે તો 6ના ખાનામાં ચિહ્ન દર્શાવો. 2ના ખાનામાં. પછી 5, પછી 1, પછી 9, પછી 6, પછી 5. જો 5મો છે એ 5મી વખત આવે છે, જોઈ લો. આ બધા સંખ્યા આપણને આવી ગઈ છે, બરાબર.
આ 5 છે કેટલી 4 વખત આવી ગયું, 5મી વખત આવે છે એટલે શું કરવાનું, એક આડો લીટો તમારે કરવાનો, એટલે આ 5નું કોષ્ટક થઈ ગયું. બરાબર. ચલો પછી 8, પછી 4, પછી 6, પછી 7. ચલો આટલા કોષ્ટક આપણને આપેલા છે. આ થઈ ગયું. હવે આની સંખ્યા આપણે સામે લખવાની છે. આવૃત્તિની સંખ્યા તો કે 1ના ખાનામાં કેટલી સંખ્યા છે, તો કે 1 જ છે એટલે 1. 2ના ખાનામાં તો કે 2, 3ના ખાનામાં 1, 4ના ખાનામાં 3, 5ના ખાનામાં 5, 6ના ખાનામાં 4, 7ના ખાનામાં કેટલા છે 2 છે, 8, 9માં બંનેમાં 1 1 છે. આ બધાનો આપણે સરવાળો કરી નાખીએ તો આપણને સહેલું પડી જાય તરત. બરાબર. ચલો 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 5 12 ને 4 16, 16 ને 2 18, 18 ને 2 20, કુલ 20 સંખ્યા આપણને આપેલી છે. આ જે સંખ્યા આપણને મળી એ દરેક સંખ્યામાં થઈ જાય છે. જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એટલે આપણો જે ટોટલ છે કોષ્ટક છે એ પણ અને લીટા કરવા દરેકે દરેક વસ્તુ સાચી છે. હવે જોવાનું છે કોષ્ટક આપણે થઈ ગયું, આ કોષ્ટક આપણે થઈ ગયું. બરાબર. હવે શું કીધું આપણને, સૌથી વધારે ગુણ કેટલા છે, તો કે સૌથી ગુણમાં છે તો સૌથી વધારે ગુણ કેટલા છે, તો કે 9 છે. તો કેટલા લખવાના અહીંયા 9. સૌથી ઓછા ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ, તો કે સૌથી ઓછા ગુણ કેટલા છે 1 છે. તો કેટલા લખવાના 1. હવે વિદ્યાર્થી આપણને કીધું માહિતીનો વિસ્તાર. માહિતીનો વિસ્તાર આપણે શોધવો છે ત્યારે તો લખી શકાય વિસ્તાર બરાબર, તો કે સૌથી વધારે ગુણ કેટલા છે 9, ઓછા ગુણ તો કે 1. ચાલો વિસ્તાર કેટલો મળે આપણને 8 મળે. ચલો હવે શોધવાનું કીધું અંક ગણિતીય સરાસરી. જો ખાસ ધ્યાન રાખજો, અંક ગણિતીય સરાસરી જ્યારે શોધવી છે ત્યારે આપણે શું કરશું, ખાસ કોષ્ટકમાં ધ્યાન આપવાનું છે. 1 ગુણ મેળવવાનો વિદ્યાર્થી કેટલા છે 1 છે. 1 ગુણ્યા 1 થઈ જશે, અહીંયા 1 ગુણ્યા 1 થઈ જાય, જવાબ કેટલો મળે 1 મળે. 2 ગુણ્યા 2 થઈ જાય, કારણ કે 2 ગુણ મેળવવાવાળા 2 વિદ્યાર્થી છે એટલે કુલ કેટલા થશે 4. કારણ કે આપણે બધાનો સરવાળો કરવાનો છે. બરાબર. સરવાળો કરીને શું સરવાળો છે નો તો કે મેળવેલા ગુણની યાદી બનાવવાની છે. બરાબર. એટલે બધાનો સરવાળો કરવો પડશે. પછી 3 ગુણવાળા તો કે 1 છે એટલે 3 ગુણ્યા 1 એટલે કેટલા થશે 3. પછી 4 ગુણવાળા તો કે 3, કે 4 ગુણ્યા 3 કેટલા થશે 4 તરીને 12. એ તો દરેકનું સંખ્યાનો લખી નાખો ગુણાકાર એટલે આપણને ખબર પડી જાય. 6 ગુણવાળા કેટલા છે તો કે 4 છે. પછી 7 ગુણવાળા કેટલા છે 2 છે. 8 ગુણવાળા 1 અને 9 ગુણવાળા 1. આવી સંખ્યા વિદ્યાર્થીઓ આપણને આપેલી છે. 55 25 6 ચોક 24 7 દુ 14 8 એકા 8 અને 9 એકા 9. હવે જો તમારે આવી રીતે આ તો આપણું અલગથી કોષ્ટક છે, આપણે જે સરવાળા તરીકે મૂકવાનું છે આપણે જોઈ લઈએ એની તે. હાલો અંક ગણિતીય સરાસરી છે તો અહીં લખી શકું સરાસરી બરાબર આપેલા અવલોકનનો સરવાળો, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા. બરાબર. તો પહેલાં જુઓ ને અવલોકનનો સરવાળો કીધો છે તો અવલોકનનો સરવાળો તમે કયો લેશો, તો આખે આખું તમારે મૂકી શકાય. કેવી રીતે, તો કાયદા મૂકી શકો 1 ગુણ્યા 1 પછી વત્તા 2 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 1 વત્તા એના તમે મૂકવા જાઓ ને વિદ્યાર્થીઓ તમને ઘણું લાંબુ પડી જાય. બરાબર. તો આપણે થોડુંક શોર્ટમાં આપણે શું કર્યું કે આ જે કોષ્ટક જે છે ને આપણે અહીંયા દર્શાવી દીધું. બરાબર. એ દર્શાવેલા કોષ્ટકને આપણે સીધું અહીંયા જે જવાબ આપણને મળશે જવાબ સ્વરૂપ આપણે લખી નાખશું. એટલે આટલું બધું લાંબુ અહીંયા લખવાની જરૂર છે નહીં, કોષ્ટકમાં એટલું દર્શાવે એટલે આપણને ખબર પડી જાય. તો શું કરશું આપણે, સરવાળો તો પહેલેથી બોલતા જાઓ 1 વત્તા 4 પછી 3 વત્તા 12 વત્તા 25 વત્તા 24 વત્તા 14
વત્તા 8 વત્તા 9 છેદમાં જેટલી સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાના આધારે વિદ્યાર્થીઓ આપણે ગણતરી કરવાની છે. કુલ સંખ્યા આપણને કેટલી આપી હતી? કુલ સંખ્યા કઈ જોવાની છે? કુલ સંખ્યા આપણે જોવાની છે આ બધી. કુલ સંખ્યા કેટલી હતી? આપણે કુલ સંખ્યા ખબર છે કેટલી છે? 20 સંખ્યા છે, બરાબર. આપણે છેદમાં કેટલા લખશું? 20. આ 20 સંખ્યાનો સરવાળો કરીને આપણે જવાબ મળેલો છે. હવે તમારે અહીંયા સરવાળો કરવામાં આડો સરવાળો કરવામાં ભૂલ પડે તો અહીંયા ઊભો સરવાળો કરવાની છૂટી પહેલાં, બરાબર. કેટલો થઈ જાય? 1 ને 4 5, 5 ને 3 8, 9 10, 10 ને 5 15 ને 4 19, 19 ને 4 23, 23 ને 8 31 ને 9 40 ને 0 વધી પડી 4, 4 ને 5 6 7 8 9 અને 10. જવાબ કેટલો મળે વિદ્યાર્થીઓ? આપણને 100 જવાબ મળે. એટલે સીધું લખી શકાય 100 ના છેદમાં કેટલા લખવાના? 20. ભાગ ઉડાડતા બધાને આવડે. 20 5 100 થાય. જવાબ કેટલો મૂકવાનો? અહીંયા 5. જવાબ 5 મૂકો તો આપણી સરાસરી કેટલી મળે? આપણને 5 મળી ગઈ. આ તમારો જવાબ. આના આધારે વિદ્યાર્થીઓ હવે આ કોષ્ટક જે છે એની જગ્યાએ તમારે નો મૂકો, સીધો સરવાળો કરીને મૂકી દેશો અત્યારે તોય ચાલે, બરાબર. ફરતી આખે આખું સમજાવી દઉં. કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણ કોષ્ટકમાં દર્શાવે છે. કોષ્ટક આપણે જે છે કોષ્ટક આપણે દર્શાવી દીધું, બરાબર. કોષ્ટકના કુલ ગણતરી કરીને આપણે સીધું મૂકી દીધું છે. હવે આ દરેકનો આપણે જવાબ લખવાના છે. સૌથી વધુ ગુણ કેટલા? તો કે 9. ઓછા ગુણ 1. વિસ્તાર કેટલો મળે છે? તો કે વિસ્તાર બરાબર અહીંયા રહી ગયેલો છે. વિસ્તાર બરાબર સૌથી વધારે ગુણ તો કે 9 અને માઇનસ સૌથી ઓછા ગુણ એટલે બરાબર જવાબ કેટલો મળે? 8 જવાબ મળે છે. હવે વિદ્યાર્થી આપણે જોવાનું શું? તો કે જોવાનું એ આધારે અંકગણિતીય સરાસરી. સરાસરી એટલે મધ્યક શોધો. તો મધ્યકનું સૂત્ર મેં તમને આપ્યું હતું કે આપેલા અવલોકનોનો સરવાળો વત્તા આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનો આપણે અત્યારે આ છે, બધા અવલોકનોની સંખ્યા કેટલી છે? 20. અને સરવાળો બધા આપણે કર્યો તો 1 ગુણ મેળવનારા વિદ્યાર્થી કેટલા? તો કે 1. 2 ગુણ મેળવનાર તો કે 2 વિદ્યાર્થી. 3 ગુણ મેળવનારા વિદ્યાર્થી તો કે 1. 4 ગુણ મેળવનારા વિદ્યાર્થી તો કે 3. 5 ગુણ મેળવનારા વિદ્યાર્થી તો કે 5. 6 ગુણ મેળવનારા વિદ્યાર્થી તો કે 4. એ દરેક વિદ્યાર્થીનો સરવાળો કુલ તો મૂકવો પડશે આપણે. તો કુલ સરવાળો આપણને કેટલો મળે છે? કુલ સરવાળો મળે છે આપણને 100. 100 ના છેદમાં 20 તો 20 5 ને 100 થાય. સરાસરી આપણને કેટલી મળે વિદ્યાર્થીઓ? તો કે સરાસરી આપણને મળશે 5. આ વિદ્યાર્થીઓ દાખલા નંબર બીજો હતો, બરાબર. હવે જે આપણે જોવાનું છે એ દાખલા નંબર 3 જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.